દિવસનો સમય ન બાંધો ધર્મ પોકરણ કરતર પર મેં કરશે એટલું જ નહીં વીરા આપે રોડી વેસળી સંકાર કરે અત્યારે રાસમાં બોલાવવાનું કારણ મહારાજાને કામ કર્યા છે બહુ સારું વીરા પેલા તો તારા વારાના લવને તને ચાચકવામાં આવ્યું અરે હા મારા સ્વામીના હાથ આજે નગરથી પાછા ફરતા ત્યારથી હું જોઉં છું કે એક આંખમાં શ્રાવણ એક આંખમાં ભાદરવાની જેમ ઝીણા ઝીણા આંસુ પડી જાય છે એવા તમારા નાથની ઉપર કયા વિપતના વાદળ વરસી છે એવો તમારો સુપ્રા આરતીઓ છે આ તમારા નાથ મને જોઈને શા માટે ઓળખોને ઉભા હશે તો લાવ એના શરણમાં નમો લાખો લાખો વંદન કરું બને હકે તો એના દિલની વાત કરશું ને અહીંયાનો ગોચાળો કરું અરે આસરાણી રે આવીને રાજનના શોરોડે
અત્યાર સુધી મારા નાથ તમને વાંચ્યા વાંચ્યા કહીને બોલાવેલા મારા નાથ, એમ પણ મને વાંચણા વાંચ્યા મિનળદેવ કહીને બોલાવે છે મારા નાથ. હું પણ જાણું છું હું એક છત્ર નાણી છું મારા નાથ. સ્વામી પુત્રના વિયોગમાં આટલું બધું આરતી થવાય નહીં મારા નાથ. સ્વામી પરચાના ચૂકે દુખીને પરચાના ચૂકે ચૂકી મારા નાથ આ વિલાપ કરાય નહીં મારા નાથ. સ્વામી હું કહું ને તમે સાંભળો મારા નાથ. અરે સતી, મારે ઘર જંગલમાં જઈને શિવનું તપ કરવું છે. મારે કાયાનું કલ્યાણ કરવું છે. તો મને વનમાં જવાની રજા આપો. અરે સ્વામી એ મને જવાય નહીં મારા નાથ. અત્યારે પણ આપણી સગુણા પાપા પગલી પગલી રમતી રમતી 16 વર્ષની ઉંમરે આવી છે મારા નાથ. એના લગ્ન કરી જાવ તો વધારે સારું મારા નાથ. હા સતી, તમારી કેવી વાત સાચી છે. અરે પ્રધાન,